કેશોદ ખાતે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા સ્પેક્ટ્રમ 2026 જર્ની ઓફ એજ્યુકેશન અંતર્ગત ભવ્ય અને આકર્ષક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા સહિતના મહાનુભાવો દ્વારા રિબન કટિંગ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. ત્યારબાદ ખોડિયાર માતાની આરતી સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે સંચાલક પ્રોફેસર પ્રવીણ ગજેરા તથા સીબીએસઈ પ્રિન્સિપાલ મિન્ટુ મેડમ દ્વારા સંસ્થાની શૈક્ષણિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં વિવિધ આકર્ષણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એજ્યુકેશનલ સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફૂડ સ્ટોલ્સ, ગેમ્સ ઝોન તેમજ કિન્ડરગાર્ટન માટે ખાસ ગ્રેજ્યુએશન સેરેમનીનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ કેશોદના માંગરોળ રોડ સ્થિત કિશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો, જેમાં વાલીઓ, નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંચાલક મંડળે તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ. નમસ્કાર, myself Dr. Professor પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી. આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના બાળકો દ્વારા સ્પેક્ટ્રમ અને ઘૂંઘરું 2026નું કિસાન પાર્ટી પ્લોટ માંગરોળ રોડ ખાતે આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમની અંદર મોર ધેન 600 વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ છે એ કરેલ. અને આ જે અમારો સ્પેશિયલ જે કાર્યક્રમ હતો એમાં અમે લોકો આ વખતે નવી થીમ છે લઈ આવેલા હતા, જે આપણા 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, કળિયુગ અને દ્વાપર યુગ. આ 4 યુગને અનુસંધાને વિદ્યાર્થીઓની અંદર પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી હિન્દુ સંસ્કૃતિ જળવાય એ માટે આ થીમનું આયોજન છે કરવામાં આવેલું હતું. અને આ થીમના અનુસંધાને વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ છે કરેલ અને વાલીઓએ પણ ખૂબ સરસ રીતે અમનો સાથ છે, સહકાર છે આપેલો. સાથે સાથે વિદ્યાર્થીઓના વેપારી કૌશલ્ય વિકસિત થાય એના માટે સ્ટોલ અને જુદા જુદા ગેમ ઝોન, જુદા જુદા એજ્યુકેશન સ્ટોલ, આનું પણ છે આયોજન કરેલું હતું. અને એમાં પણ વિદ્યાર્થીઓએ નફા નુકસાન ની એને સમજ કેળવાય એ માટે થઈ અને આ સ્ટોલનું છે આયોજન કરેલું હતું. એમાં દરેક સ્ટોલના વિદ્યાર્થીઓને ખૂબ જ નફો થયેલો છે. તો સમગ્ર રીતે આ કાર્યક્રમ છે ખૂબ જ સફળ રહ્યો છે. આમની સફળતાનો યશ છે એ અમારા સમગ્ર સ્ટાફગણને, વિદ્યાર્થીઓને અને વાલીને આપું છું. ફરીથી બધાને આ સ્પેક્ટ્રમ અને ઘૂંઘરું 2026 કાર્યક્રમનો હું બધાને અભિનંદન પાઠવું છું.